વડોદરાના સાવલીમાં ધોવાયું છે ગરનાળું। હવે તમને જણાવી દઈએ કે ધનતેજ સધાપુરા વચ્ચેનું ગરનાળું ધોવાઈ ગયું છે અને ગરનાળું ધોવાતા હવે વાહન વ્યવહાર ખોરવાયો છે, પ્રભાવિત થયો છે ધનતેજ અને સાથે સધાપુરા ગામ હવે સંપર્ક વિહોણા થયા છે। વિદ્યાર્થીઓ સહિત નોકરિયાત વર્ગના લોકો અને ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો જે પ્રમાણે વરસાદની શરૂઆત થતાની સાથે જે પ્રમાણે આ ગરનાળું ધોવાઈ ગયું છે અને બીજી તરફ હવે સામાન્ય જનતાને ખૂબ જ મુશ્કેલી વેઠવવાનો વારો આવી શકે છે, કારણ કે લોકો જે છે તે પસાર થતા હોય તે લોકોને મુશ્કેલી થશે। મહત્વનું છે કે ધનતેજ અને સાથે સદાપુરા બંને ગામ સંપર્ક વિહોણા થયા છે। બીજી તરફના આજે દ્રશ્યો સામે આવ્યા છે। વરસાદી માહોલ જામતાની સાથે સાવલીમાં ગરનાળું ધોવાઈ ગયું છે। વધુ માહિતી સાથે સંવાદદાતા સંદીપ જોડાયા છે। સંદીપ, વરસાદની શરૂઆત થઈ છે અને ગરનાળું ધોવાઈ ગયું છે, હવે લોકો મુશ્કેલીમાં મુકાયા, શું વધુ માહિતી, ત્યાંની કેવી છે પરિસ્થિતિ? જી લવલી, તમને ચોક્કસમાં જણાવી દઈશ કે સાવલી પંથકમાં સવારથી વરસેલા વરસાદના કારણે ધનતેજ અને સદાપુરા ગામને જોડતો જે મુખ્ય માર્ગ આવેલો છે, મુખ્ય માર્ગની બાજુમાં આવેલ ગરનાળું પણ ધોવાઈ જતા રસ્તાને ભારે નુકસાન। ગરનાળું તૂટી જતા માર્ગ પર વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ જવા પામ્યો છે, જેના કારણે બંને ગામના ગ્રામજનો ભારે હાલાકીનો સામનો પણ કરી રહ્યા છે। વરસાદના કારણે ગરનાળાની નજીકનો જે ભાગ ખસી પડ્યો છે તેના કારણે રસ્તો બે છે, જેના પરિણામે ધનતેજ અને સદાપુરા આમ બંને ગામ વચ્ચેની અવરજવર સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે। વિદ્યાર્થીઓ, ખેડૂતો તેમજ નોકરીઓને પણ રોજિંદી અવરજવર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આવી જ રીતે છેલ્લા ઘણા વર્ષો પહેલા સાવલી તાલુકાના દીપાપુરા પાસે આવેલા સાવલી ડેસર તાલુકાને જોડતો પણ એક પુલ ધોવાઈ ગયો હતો, પરંતુ આજ દિન સુધી તે પુલની પણ મરામત કરાઈ નથી, જેના પગલે દીપાપુરા, સાંડાસાલ, ગુતરડી, નારા જેવા અનેક ગ્રામજનોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ગ્રામીણ માર્ગોની ગુણવત્તા અને જાળવણી અંગે પણ પ્રશ્નો ઉભા થયા છે। વરસાદી મોસમ દરમિયાન આવી સમસ્યાઓ લવલી વારંવાર સર્જાતી હોવાથી તાલુકાવાસીઓ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ગ્રામજનોએ તંત્ર સમક્ષ આ ગરનાળું જે ધોવાયું છે તેની તાત્કાલિક મરામત કામગીરી હાથ ધરી અને ફરીથી અવરજવર શરૂ કરાવે અને જનજીવન પૂર્વવત કરાવે તેવી પણ માંગ કરી રહ્યા છે। જી લવલી। બિલકુલ સંદીપ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ।